ગુડ મોર્નિંગ બરોડા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના રેડી, અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:50 થઈ ગઈ છે. બસ 10-15 મિનિટમાં પહોંચવાનું છે ઓફિસમાં. તો ચલો ફટાફટથી પહોંચીએ ઓફિસમાં. સો સ્ટે ટ્યુન્ડ. આજના દિવસે લોકડાઉન લાગેલું ને એને કેટલા વર્ષ થઈ ગયા? 5 વર્ષ. 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે હું જઈ રહી છું મસ્ત મજાની ચાલતા ઘરે, બિકોઝ જીગુ આવે ત્યાં સુધી તો મેં મસ્ત 2 કિલોમીટર જેટલું વોકિંગ કરી લઉં. તો બસ એ અડધા રસ્તાથી મને લઈ લેશે તો મસ્ત આપણે બાઇક પર બેસી જઈશું. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી પહોંચે ઘરે. ને ગાઈઝ એક બીજી વાત, આજે છે સેટરડે અને હું છૂટી ગઈ છું થોડી વહેલા, 5:30 સમથિંગ. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી પહોંચી જઈએ ઘરે. લોકો મસ્ત મજાના થઈ ગયા છે સાથે, મસ્ત ગાડી પર બેસી ગયા છે. બસ હવે થોડીક જ વારમાં પહોંચી જશે ઘરે. મસ્ત આવી ગયા છે ઘરે. ને ગાઈઝ આજે તો અમે વહેલા આવી ગયા, કેટલા 6:27 મસ્ત આવી ગયા છે ઘરે. ચાલો હવે છે ને ભોજન સમારંભનું કરવાનું છે, તો ભોજન સમારંભ જોઈએ શું કરવાનું છે. પહેલાં તમે મસ્ત થોડોક આરામ કરી લેશું, કારણ કે આજે અમે લોકો આવ્યા છે જલ્દી. મસ્ત થોડી હવા પસાર થાય તો આપણે વિન્ડો ઓપન કરી લઈએ. ચાલો ફટાફટથી જમવાનું બનાવે, શું બનાવે બધું જ તમારી સાથે શેર કરીશ. સ્ટે ટ્યુન્ડ. ગયા છે રાતના 8 અને જીગુ બનાવે છે જમવાનું. ને જીગુ તો છે ને યુનિક બધું બનાવતા રહે. અહીંયા બની રહ્યું છે મસ્ત ગાર્લિક બ્રેડ. હે ને જીગુ? હે ને? હે. તો ચાલો કંઈ નહીં, જીગુ જમવાનું બનાવે ને ત્યાર સુધી હું કરી લઉં છું મસ્ત કાલે જે કપડાં ધોયેલા એને મસ્ત કરી લે ઘડી. ચાલો કંઈ નહીં, બધું જ કામ પતાવી દે. સો ગાઈઝ અમારું મસ્ત જમવાનું રેડી છે, બટ આ છે ને અહીંયા ભેરવાઈ ગયું છે. બે યાર છેલ્લા વારામાં આવે બીજામાં કઈ હતું નહીં. સો ગાઈઝ ચાલો કંઈ નહીં, ફટાફટથી આપણે જમી લઈએ. ચાલો જોઈએ જીગુએ છે ને પાવભાજી કેવી બનાવી છે, તમને બધાને બતાવું છું. ચલો બતાવો. અડધું પાણી તો ખાવા પહેલાં જ પી લે તો કેવી રીતે પેટ ભરાશે આનું. બદાજે છે. તો ગાઈઝ જીગુએ બનાવેલી પાવભાજી. ચલો ફટાફટથી જમી લે, ત્યાર પછી મળીએ આપણે મસ્ત મજાના. ગાઈઝ હું થઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રેશ અપ થઈને ફ્રી, અને બસ હવે તો બસ આરામ જ કરવાનો છે. અને બહાર જવાનું તો કોઈ પણ પ્લાનિંગ નથી, બિકોઝ કંટાળો આવે છે રોજ જવાનું, એટલા માટે. અને અમે લોકો બધું જ જે કંઈ લાવવાનું હતું એ પહેલાંથી લાવી દીધું હતું. અને ગાઈઝ જીગુ છે ને એની ઓફિસથી નીકળે ત્યાંથી એ નીકળશે અને મને કોલ કરી દેશે કે હું નીકળી ગયો. ત્યારથી હું ચાલવાનું ચાલુ કરી દઉં છું. બસ એ મને અડધા રસ્તાથી બેસાડી લે છે, તો એ આવે ને ત્યાર સુધી મારું કેટલું 2-2.5 કિલોમીટર જેટલું રોજનું ચાલવાનું થઈ જાય છે. તો આજે રોજના હું છે ને સ્ક્રીનશોટ લઉં છું કે હું કેટલા કિલોમીટર વોક કરું છું. તો ચાલો એ તમને હું આજે બતાવું છું. તો આ છે સ્ક્રીનશોટ કે કેટલા કિલોમીટર મેં વોક કર્યું, કેટલી કેલરીઝ બર્ન થઈ, બધું જ એની અંદર બતાવે છે. તો ગાઈઝ અને હવે આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.